मित्रों स्वागत है तमारू आजना अमरा एक नवा विडियो में। तो मित्रों आजना विडियो में आपणे हनुमान जयंती पर गुजराती निबंध लखवानो छे। तो विडियो में अंत सुधी जोड़ेला रहेजो अने विडियो सारो लागे तो लाइक करजो। चैनल पर नवा आव्या होय तो अमारी यूट्यूब चैनल संजय गुजराती पाठशाला ने सब्सक्राइब करजो अने मित्रों कॉमेंट करजो। मित्रों जेनी पण सौथी पहला कॉमेंट सारी कॉमेंट आवशे तेनी कॉमेंट मित्रों हूँ पिन करीश। तो फटाफट सौथी सारी कॉमेंट करजो। कॉमेंट में जय हनुमान दादा लखजो मित्रों। तो चलो शुरू करिए। हनुमान जयंती गुजराती निबंध આપણે લખવાનો છે। तो वीडियो पूरो जोजो અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો મિત્રો લખીએ હનુમાન જયંતી નિબંધ ગુજરાતી। ચાલો મિત્રો લખીએ હનુમાન જયંતી। હનુમાન જયંતી हनुमान जयंती हिंदुओनो धार्मिक तहेवार छे। धार्मिक तहेवार छे। तो मित्रों आपणे एक वाक्य सरस मजानुं लखी दीधुं छे। हनुमान जयंती हिंदुओनो धार्मिक तहेवार छे। त्यारबाद आगळ जोईए हनुमानजी अजर अमर देवता। अजर अमर देवता कहेवाय छे। कहेवाय छे। आगळ जोईए श्री हनुमानजी भगवान। श्री हनुमानजी भगवान शिवजीना 11मा शिवजीना 11मा रुद्र अवतार मानवामां आवे छे। 11मा रुद्र अवतार मानवामां आवे छे। तो मित्रों एक फकरो आपणे सारा अक्षरे लखी लीधो। हवे आपणे आगळ बीजो फकरो लखीए। बीजो फकरो छे हनुमान जयंती। हनुमान जयंती श्री हनुमानजीना श्री हनुमानजीना जन्मदिवसनी हनुमानजीना जन्मदिवसनी खुशीमां जन्मदिवसनी खुशीमां मनाववामां आवे छे। मनाववामां आवे छे। त्यारबाद आगळ जोईए हनुमान जयंती हनुमान जयंती चैत्र महीनानी पूनमना दिवसे चैत्र महीनानी पूनमना दिवसे होय छे। दिवसे होय छे। त्यारबाद आगळ जोईए संपूर्ण भारतमां आ पर्व संपूर्ण भारतमां
આ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ. નાના મોટા દરેક ગામમાં નાના મોટા દરેક ગામમાં હનુમાન દાદાનું મંદિર હોય જ છે. નાના મોટા દરેક ગામમાં હનુમાન દાદાનું મંદિર હોય જ છે. મિત્રો, તમારા ગામમાં છે કે નહીં કમેન્ટમાં લખજો જવાબ. હનુમાન દાદાનું મંદિર અમારા ગામમાં તો છે, તમારા ગામમાં છે કે નહીં ખાસ કમેન્ટમાં જવાબ લખજો. મંદિર હોય જ છે. ત્યારબાદ આગળ જોઈએ. આ પર્વ નિમિત્તે મંદિરોને ફૂલોથી તોરણોથી સજાવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ. રામ મંદિરોમાં પણ હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. મિત્રો, આપણે 2 ફકરા લખ્યા. ત્રીજો ફકરો લખીશું. વિડીયોમાં જોડાયેલા રહેજો. ત્રીજો ફકરો છે. શ્રી હનુમાનજી આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, શ્રમની પ્રેરણા આપે છે. ત્યારબાદ આગળ જોઈએ. હનુમાનજીનું ચરિત્ર પવિત્ર અને મધુર છે. હનુમાનજી દરેકના કષ્ટ દૂર કરે છે. કષ્ટ એટલે કે મિત્રો દુઃખ દૂર કરે છે. મિત્રો, આગળ જોઈએ. તેથી તેમને કષ્ટભંજન દેવ પણ કહેવામાં આવે છે. તેથી તેમને કષ્ટભંજન દેવ
પણ કહેવામાં આવે છે। તો મિત્રો આ તો હનુમાન જયંતિ વિશે ગુજરાતી નિબંધ આપણે આખો જ નિબંધ લખી લીધો છે 3 ફકરામાં। તો મિત્રો આખા જ નિબંધને ફરીવાર વાંચી લઈશું। ચાલો મિત્રો વાંચીએ। હનુમાન જયંતિ નિબંધ ગુજરાતી। પહેલો ફકરો છે, હનુમાન જયંતિ હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે। હનુમાનજી અજર અમર દેવતા કહેવાય છે। શ્રી હનુમાનજી ભગવાન શિવજીના 11મા રુદ્ર અવતાર માનવામાં આવે છે। ત્યારબાદ બીજો ફકરો છે, હનુમાન જયંતિ શ્રી હનુમાનજીના જન્મ દિવસની ખુશીમાં મનાવવામાં આવે છે। હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે હોય છે। સંપૂર્ણ ભારતમાં આ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। નાના મોટા દરેક ગામમાં હનુમાન દાદાનું મંદિર હોય જ છે। આ પર્વ નિમિત્તે મંદિરોને ફૂલોથી તોરણોથી સજાવવામાં આવે છે। રામ મંદિરોમાં પણ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે। અને ત્યારબાદ છેલ્લો ત્રીજો ફકરો વાંચીશું। શ્રી હનુમાનજી આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, શ્રમની પ્રેરણા આપે છે। હનુમાનજીનું ચરિત્ર પવિત્ર અને મધુર છે। હનુમાનજી દરેકના કષ્ટ એટલે કે દુઃખ દૂર કરે છે, તેથી તેમને કષ્ટભંજન દેવ પણ કહેવામાં આવે છે। તો મિત્રો આ તો હનુમાન જયંતિ પર ગુજરાતી નિબંધ। જો તમને નિબંધ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો એક સારી કમેન્ટ કરજો। જો તમારી સારી કમેન્ટ આવશે હનુમાન દાદા વિશે મિત્રો કમેન્ટમાં જય હનુમાન દાદા લખજો। જેની પણ કોમેન્ટ સૌથી પહેલાં આવશે તેની કોમેન્ટ પિન કરીશ મિત્રો। તો ફટાફટ હનુમાન દાદા લખીને કમેન્ટ કરી દેજો અને તમારા ગામમાં હનુમાન દાદાનું મંદિર છે કે નહીં તે પણ ખાસ કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો।